ગુનાની જોગવાઈમાં ભાઈ શાંતિ રાખો. ખાલી ઝપાઝપીમાં સાહેબે એમને ઢોર માર માર્યો છે. આ ગુનો છે એમનો. બરાબર છે. અંદર જઈને નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે. આગળનો વિડીયો તમે જોઈ લીધો હશે. મિત્રો, વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાંથી આ સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે. બે યુવકને સામાન્ય બબાલ થવાના હોવાના કારણે પોલીસ એમને બંનેને પકડી લઈ ગઈ હતી. ત્યારે એમને કસ્ટડીમાં પૂરીને ઢોર મારવામાં આવ્યા છે. શું આમ પોલીસ આમ જનતાને જેમ ફાવે મારી શકે છે? એ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર લખવાનું છે. મિત્રો, વાત કરવામાં આવે તો સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારે પોલીસ બંને પક્ષને પકડી લઈ ગઈ હતી. ત્યારે ત્યાં આગળ 4 થી 5 કલાક કસ્ટડીમાં રાખ્યા હતા. તેમને ઢોર મારવામાં આવ્યા હતા અને જે ઇજાગ્રસ્ત છે એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મિત્રો, એટલો મારવામાં આવ્યો છે કે એ ચાલી ના શકે અને બોલી ના શકે. આને લઈને આદિવાસી સમાજ ખૂબ ગુસ્સામાં છે અને આજે નર્મદા જિલ્લાના વડા પોલીસ ને કમિશનરને આવેદનપત્ર આપ્યો હતો. આવેદનપત્રમાં એવું લખવામાં આવ્યું છે કે આ ઘટના હમણાંની નથી. આ ઘટના વારે ઘરે બનતી રહે છે. આદિવાસી સમાજ સાથે વારે ઘરે આવી ઘટના બનતી રહે છે. કેટલાક વર્ષોથી બનતી આવે છે. આના પર સરકારે ધ્યાન દોરવું જોઈએ. કેમ કે આવી ઘટના કેમ બની રહી છે, આદિવાસી સમાજને ન્યાય કેમ નથી મળતો, એ રીતના અંદર પરિપત્રમાં લખવામાં આવ્યું છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે 2 યુવકને ઢોર મારવામાં આવ્યો છે પોલીસ દ્વારા. એમને પકડીને હાથ પગ અને માથાના ભાગે પણ એમને મારવામાં આવ્યા છે. આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. કેમ કે આ ઘટના વારે ઘરે આદિવાસી સમાજની સાથે થાય છે. એના કારણે આજે ઘણા બધા આદિવાસી સમાજ વિરુદ્ધમાં ઉતરી ગયા છે અને ઘણી બધી સંખ્યામાં રેલી કરવામાં આવી છે અને આવનારા સમયમાં આના કરતાં પણ વધારે રેલી થશે એવી જાણકારી આપી છે. જ્યાં મિત્રો આ હતા આજના સમાચાર. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.